નમસ્કાર દર્શકો, આપની સાથે વિશાલભાઈ મહેશ્વરી। આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ। આજની ખબર ચાલો જોઈએ। ગાંધીધામમાંથી 19 કિલો ગાંજા સાથે 3 ઇસમો ઝડપાયા। ગાંધીધામ એ ડિવિઝન પોલીસ 19 કિલ્લા 274 ગ્રામ ગાંજા સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસે બાતમીના આધારે ગળપાદર ગાંધીધામ મધ્ય આવેલ સહારા નગર સોસાયટીમાં મકાન નંબર 159 બી વાળા મકાનમાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસ રેડ કરતા હરપાલસિંહ અજીતસિંહ જેઠવા ઉંમર વર્ષ 32 રહેઠાણ મકાન નંબર 158 બી વાળા મકાન સહારા નગર ગાંધીધામ તાલુકામાં ગળપાદર જોગેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા ઉંમર વર્ષ 29 રહેઠાણ મકાન નંબર 62 વર્તમાન નગર ગળપાદર તથા મનોજ ભાગવત શર્મા ઉંમર વર્ષ 22 રહેઠાણ PSL કાર્ગો ઝૂંપડા વિસ્તારમાં ગાંધીધામ વાળાને 19 કિલા 274 ગ્રામ ગાંજા કિંમત ₹1,92,740 સાથે કુલ મુદ્દા માલ ₹3,75,440 મુદ્દામાલ સાથે આરોપીઓને પૂર્વ કચ્છ ગાંધીધામ એ ડિવિઝન પોલીસ આરોપીઓને હાથ પકડી આગળની તપાસ હાથ ધરી છે અને આરોપીઓ જેલ હવાલે જોતા રહો। ગાંધીધામ ક્રાઇમ પેટ્રોલ ન્યૂઝ આપની આસપાસ બનતી ઘટના અમને જાણ કરવા વિનંતી। નીચે મુજબ હેડલાઇનમાં અમારા સંપર્ક નંબર છે, તે નંબર પર અમને સંપર્ક કરો અને અમારી સાથે જોડાવો। ધન્યવાદ।